મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર. જે વિદ્યાર્થીઓ ટેટ અને ટાટની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આજે રજૂ કરું છું આદર્શ મોડલ પેપર સેટ નંબર 4. શરૂ કરીએ આજનો વિડીયો. પ્રશ્ન નંબર 1. એમિલ ગ્રંથમાં કેળવણીના વિચારો રજૂ કરનાર કોણ હતું? જવાબ છે ઓપ્શન બી, જીન જેક્સ રૂસો. રૂસોએ તેમના પ્રખ્યાત પુસ્તક એમિલમાં બાળકને કુદરતના ખોળે કેળવણી આપવાની હિમાયત કરેલી છે. તેમણે નકારાત્મક શિક્ષણનો ખ્યાલ પણ આ જ ગ્રંથમાં રજૂ કરેલો છે. પ્રશ્ન નંબર 2. બુદ્ધિનો ત્રિપુટી સિદ્ધાંતમાં ઘટકીય બુદ્ધિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે ઓપ્શન એ, વિશ્લેષણાત્મક બુદ્ધિ. રોબર્ટ સ્ટનબર્ગના મતે ઘટકીય બુદ્ધિ એટલે સમસ્યાનું વિશ્લેષણ કરીને માહિતી પર પ્રક્રિયા કરવાની શક્તિ, જેને વિશ્લેષણાત્મક બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 3. મનોવિજ્ઞાનમાં પ્રેરણા માટેનો જરૂરિયાતનો શ્રેણીબદ્ધ ક્રમ કોણે આપ્યો? જવાબ છે ઓપ્શન બી, અબ્રાહમ મેસ્લો. મેસ્લોએ માનવીની જરૂરિયાતોને 5 ક્રમમાં વહેંચેલી હતી, જેમાં પાયાની જરૂરિયાતથી લઈને આત્મસાક્ષાત્કાર સુધીના સોપાનો દર્શાવવામાં આવેલા છે. પ્રશ્ન નંબર 4. બ્લૂમના સુધારેલા વર્ગીકરણ મુજબ સર્વોચ્ચ શિખર કયું છે? જવાબ છે ઓપ્શન બી, સર્જન. લોરિન એન્ડરસન દ્વારા 2001માં કરાયેલા સુધારા મુજબ મૂલ્યાંકનને 5મા સ્થાને અને સર્જનને સર્વોચ્ચ એટલે કે 6ઠ્ઠા સ્થાને મૂકવામાં આવેલું છે. પ્રશ્ન નંબર 5. ફ્લેન્ડર્સની આંતરક્રિયા પદ્ધતિમાં કુલ કેટલા વર્ગ શિક્ષક કથન માટે છે? જવાબ છે ઓપ્શન સી, 7. નેટ ફ્લેન્ડર્સની આંતરક્રિયા વિશ્લેષણ પદ્ધતિમાં કુલ 10 વર્ગો છે, જેમાંથી પ્રથમ 7 વર્ગો માત્ર શિક્ષકના વર્તન અથવા કથન સાથે જોડાયેલા છે. પ્રશ્ન નંબર 6. ડિસ્ગ્રાફિયામાં ખામી ધરાવતું બાળક મુખ્યત્વે શેમાં મુશ્કેલી અનુભવે છે? જવાબ છે ઓપ્શન બી, લખવામાં. ગ્રાફિયા શબ્દ લેખન સાથે જોડાયેલો છે. જે બાળકને અક્ષરો મરોડદાર કાઢવામાં કે વાક્યો લખવામાં મુશ્કેલી પડે તેને ડિસ્ગ્રાફિયા કહે છે. પ્રશ્ન નંબર 7. ઋષિવેલી નામની પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થાના સ્થાપક કોણ હતા? જવાબ છે ઓપ્શન એ, જે કૃષ્ણમૂર્તિ. જીતુ કૃષ્ણમૂર્તિએ આંધ્રપ્રદેશમાં ઋષિવેલી સંસ્થા સ્થાપી હતી, જે પ્રકૃતિ અને દાર્શનિક શિક્ષણ માટે વિશ્વભરમાં વિખ્યાત છે. પ્રશ્ન નંબર 8. વુડનો ખરીદો કયા વર્ષમાં જાહેર કરવામાં આવ્યો હતો? જવાબ છે ઓપ્શન બી, 1854. ચાર્લ્સ વુડ દ્વારા 1854માં મોકલાયેલા આ ખરીદાને ભારતીય શિક્ષણનો મેગ્નાન્તા કાર્ટા એટલે કે મહાઅધિકાર પત્ર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 9. પર્સનાલિટી ઇન્વેન્ટરી પ્રશ્નાવલી કોણે તૈયાર કરી હતી? જવાબ છે ઓપ્શન બી, રેમન્ડ કેટલે. રેમન્ડ કેટલે માનવીના વ્યક્તિત્વને માપવા માટે 16 મુખ્ય ઘટકો અને ગુણ લક્ષણોની પ્રશ્નાવલી તૈયાર કરેલી હતી. પ્રશ્ન નંબર 10. આત્મસાતીકરણ અને સમાયોજન પ્રક્રિયા કયા વિકાસ સાથે જોડાયેલ છે? જવાબ છે ઓપ્શન એ, બોધાત્મક વિકાસ. જીન પિયાજેના મતે બાળક જ્યારે નવા અનુભવોને જૂના જ્ઞાનમાં ઉમેરે તેને આત્મસાતીકરણ અને જ્યારે તે મુજબ ફેરફાર કરે તેને સમાયોજન કહે છે. પ્રશ્ન નંબર 11. ગુજરાતમાં બાલ સાહિત્યના બ્રહ્મદેવ તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે ઓપ્શન સી, રમણલાલ સોની. રમણલાલ સોનીએ વિપુલ પ્રમાણમાં બાળકો માટે વાર્તાઓ અને અનુવાદો આપ્યા હોવાથી તેને બાલ સાહિત્યના બ્રહ્મદેવ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 12. અધ્યયનમાં તત્પરતાનો નિયમ કોણે આપ્યો છે? જવાબ છે ઓપ્શન બી, એડવર્ડ થોર્નડાઇક. થોર્નડાઇકે અધ્યયનના 3 મુખ્ય નિયમો આપેલા છે. 1 તત્પરતાનો નિયમ, 2 મહાવરાનો નિયમ અને 3 અસરનો નિયમ. પ્રશ્ન નંબર 13. પ્રત્યક્ષ શિક્ષણ પદ્ધતિના પ્રણેતા કોણ ગણાય છે? જવાબ છે ઓપ્શન એ, સિગમન્ડ ફ્રાઇડ એંગલમેને આ પદ્ધતિ આપી, જેમાં શિક્ષક સીધી અને વ્યવસ્થિત રીતે સૂચનાઓ આપીને બાળકને ઝડપથી શીખવે છે. પ્રશ્ન નંબર 14. મનોવિજ્ઞાનમાં વૈયક્તિક ભિન્નતાનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો? જવાબ છે ઓપ્શન બી, ફ્રાન્સિસ ગાલ્ટન. સર ફ્રાન્સિસ ગાલ્ટને સૌપ્રથમ આંકડાકીય રીતે સાબિત કર્યું કે દરેક વ્યક્તિ બીજી વ્યક્તિથી માનસિક અને શારીરિક રીતે અલગ હોય છે. પ્રશ્ન નંબર 15. રેટ્રોએક્ટિવ ઇન્હિબિશન સ્મૃતિના કયા પાસાને નુકસાન પહોંચાડે છે? જવાબ છે ઓપ્શન એ, પુનઃપ્રાપ્તિ. જ્યારે આપણે
નવું કંઈક શીખીએ અને તે જૂની સ્મૃતિને યાદ કરાવવામાં અવરોધ ઊભો કરે તેને રેટ્રોએક્ટિવ ઇન્હિબિશન કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 16. રાષ્ટ્રીય સાક્ષરતા મિશનની સ્થાપના કયા વર્ષમાં થઈ? જવાબ છે ઓપ્શન બી 1988. 5 મે 1988ના રોજ તત્કાલિક વડાપ્રધાન રાજીવ ગાંધીએ 15 થી 35 વર્ષની વયના લોકોને સાક્ષર બનાવવા આ મિશન શરૂ કરેલું હતું. પ્રશ્ન નંબર 17. એરિક એરિક્સનના મતે સ્વાયત્તતા વિરુદ્ધ શરમનો તબક્કો કઈ ઉંમરે હોય છે? જવાબ છે ઓપ્શન બી 2 થી 3 વર્ષ માટે. આ ઉંમરે બાળક પોતાનું કામ જાતે કરવાની ઈચ્છા ધરાવે છે. જો તેને પ્રોત્સાહન ન મળે તો તે શરમ અને શંકા અનુભવે છે. પ્રશ્ન નંબર 18. કોલેબોરેટિવ લર્નિંગમાં સૌથી મહત્વનું પરિબળ કયું છે? જવાબ છે ઓપ્શન બી સામાજિક આંતરક્રિયા. જૂથમાં શીખતી વખતે વિદ્યાર્થીઓ એકબીજા સાથે જે ચર્ચા વિચારણા અને વાતચીત કરે છે એટલે કે આંતરક્રિયા કરે છે તેનાથી જ સાચું શિક્ષણ મળે છે. પ્રશ્ન નંબર 19. પ્લે વે મેથડ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? જવાબ છે ઓપ્શન એ કોલ્ડવેલ કુક. રમત દ્વારા શિક્ષણનો ખ્યાલ પ્રાચીન હોઈ શકે પણ પ્લે વે શબ્દનો પ્રથમવાર પ્રયોગ બ્રિટિશ શિક્ષક કોલ્ડવેલ કુકે તેમના પુસ્તકમાં કરેલો હતો. પ્રશ્ન નંબર 20. ઇમોશનલ ઇન્ટેલિજન્સ પુસ્તક દ્વારા આ ખ્યાલને કોણે પ્રસિદ્ધ કર્યો? જવાબ છે ઓપ્શન બી ડેનિયલ ગોલમેન. 1995માં ડેનિયલ ગોલમેને ઇમોશનલ ઇન્ટેલિજન્સ પુસ્તક લખ્યું જેનાથી વિશ્વને ખબર પડી કે સફળતા માટે આઈક્યુ કરતાં ઇક્યુ વધુ જરૂરી છે. પ્રશ્ન નંબર 21. પોર્ટફોલિયો મૂલ્યાંકન એટલે શું? જવાબ છે ઓપ્શન બી વિદ્યાર્થીના કાર્યનો ક્રમિક સંગ્રહ કરવો. પોર્ટફોલિયો એ બાળકે વર્ષ દરમિયાન કરેલા શ્રેષ્ઠ કાર્યો, પ્રોજેક્ટ્સ અને લેખનનો એવો સંગ્રહ છે જે તેની શૈક્ષણિક પ્રગતિને દર્શાવે છે. પ્રશ્ન નંબર 22. સ્કેફોલ્ડિંગ શબ્દનો પ્રયોગ વાઇગોત્સ્કીના સંદર્ભમાં કોણે કર્યો હતો? જવાબ છે ઓપ્શન એ જેરોમ બ્રુનર. વાઇગોત્સ્કીએ ટેકાનો વિચાર આપ્યો પણ તેને સ્કેફોલ્ડિંગ તરીકે જેરોમ બ્રુનરે ઓળખાવ્યો હતો. પ્રશ્ન નંબર 23. લેટરલ થિંકિંગનો ખ્યાલ કોણે આપ્યો? જવાબ છે ઓપ્શન બી એડવર્ડ ડી બોનો. પરંપરાગત રીતથી અલગ હટીને આડું અથવા સર્જનાત્મક રીતે વિચારીને સમસ્યા ઉકેલવાની પદ્ધતિ એટલે લેટરલ થિંકિંગ. પ્રશ્ન નંબર 24. સ્કૂલિંગ સોસાયટીના પુસ્તક કોણે લખ્યું છે? જવાબ છે ઓપ્શન બી ઇવાન ઇલિચ. ઇવાન ઇલિચે આ ક્રાંતિકારી પુસ્તક દ્વારા શાળાઓની અનિવાર્યતા પર સવાલ ઉઠાવેલા હતા. પ્રશ્ન નંબર 25. ક્રિયાત્મક સંશોધનમાં સમસ્યાનું ક્ષેત્ર નક્કી કર્યા પછી કયું સોપાન આવે છે? જવાબ છે ઓપ્શન એ પાયાની માહિતીનું એકત્રીકરણ કરવું. સમસ્યા નક્કી થયા પછી તે સમસ્યા શા માટે ઉદ્ભવેલી હતી તેના મૂળમાં જવા માટે શિક્ષકે પાયાની માહિતી એકઠી કરવી પડે છે. પ્રશ્ન નંબર 26. મનોવિજ્ઞાનમાં ઇન્ટ્રોસ્પેક્શન પદ્ધતિની મર્યાદા કઈ છે? જવાબ છે ઓપ્શન બી તે વ્યક્તિલક્ષી છે. આંતરનિરીક્ષણમાં વ્યક્તિ પોતે જ પોતાના મનનું અવલોકન કરે છે તેથી તેમાં પક્ષપાત થવાની કે ખોટું બોલવાની શક્યતાઓ રહેલી છે. પ્રશ્ન નંબર 27. બાળક જ્યારે પદાર્થ સાત્ય મેળવે છે તે કઈ અવસ્થા છે? જવાબ છે ઓપ્શન એ સંવેદીકારક. આ પીએચએની પ્રથમ અવસ્થા છે જે 0 થી 2 વર્ષ માટેની હોય છે. આ અવસ્થાના અંતે બાળક સમજે છે કે વસ્તુ નજર સામે ન હોવા છતાં તેનું અસ્તિત્વ છે. પ્રશ્ન નંબર 28. થોર્નડાઇકે તેના પ્રયોગો કયા પ્રાણી પર કરેલા હતા? જવાબ છે ઓપ્શન બી બિલાડી પર. થોર્નડાઇકે બિલાડીને પઝલ બોક્સમાં પૂરીને પ્રયત્ન અને ભૂલ દ્વારા શીખવવાનો પ્રયોગ કરેલો હતો. પ્રશ્ન નંબર 29. બુદ્ધિનો બહુઘટ સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ છે બુદ્ધિનો બહુઘટ સિદ્ધાંત થોર્નડાઇકે આપેલો છે. થોર્નડાઇક માનતા હતા કે બુદ્ધિ એ કોઈ એક એકમ નથી પણ તે હજારો નાના નાના સ્વતંત્ર ઘટકોનો બનેલો સમૂહ છે. પ્રશ્ન નંબર 30. નિગમન પદ્ધતિ કઈ દિશામાં લઈ જાય છે? જવાબ છે ઓપ્શન એ સામાન્યથી વિશિષ્ટતા તરફ. નિગમન પદ્ધતિમાં શિક્ષક પહેલા સામાન્ય નિયમ કે સૂત્ર સમજાવે છે અને પછી તેના ઉદાહરણો આપે છે. પ્રશ્ન નંબર 31. વર્ગખંડ વ્યવહારમાં કિશોરાવસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે ઓપ્શન બી તોફાન અને દબાણની અવસ્થા. જી સ્ટેનલી હોલના મતે આ અવસ્થામાં બાળક શારીરિક અને માનસિક રીતે એટલા ફેરફારમાંથી પસાર થાય છે કે તે તણાવ અને દબાણને અનુભવે છે. પ્રશ્ન નંબર 32. IEDL, IED
LS યોજના માટે કોના માટે છે? જવાબ છે ઓપ્શન એ વિકલાંગ બાળકો માટે. IEDS નું પૂરું નામ છે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન ફોર ડિસેબલ એટ સેકન્ડરી સ્ટેજ. એ માધ્યમિક સ્તરે વિકલાંગ બાળકોને સામાન્ય શાળામાં ભણાવવાની યોજના છે. પ્રશ્ન નંબર 33. હર્બર્ટ સ્પેન્સરે શિક્ષણના કયા પ્રકાર પર ભાર મૂકેલો હતો? જવાબ છે ઓપ્શન બી વૈજ્ઞાનિક અને વ્યવહારિક. સ્પેન્સર ઉપયોગિતાવાદી ચિંતક હતા. તેમણે દલીલ કરેલી હતી કે જે શિક્ષણ જીવન જીવવામાં સીધું ઉપયોગી ન હોય તે નકામું છે. પ્રશ્ન નંબર 34. ઘરેલું કેળવણીના પ્રણેતા કોણ ગણાય છે? જવાબ છે ઓપ્શન એ જ્હોન વોલ્ટ. 1970ના દાયકામાં જ્હોન વોલ્ટે એવું કહ્યું હતું કે બાળકો શાળાના વાતાવરણ કરતાં ઘરે રહીને કુદરતી રીતે વધુ સારું શીખે છે. પ્રશ્ન નંબર 35. બ્લેક બોક્સ થિયરી મનોવિજ્ઞાનના કયા સંપ્રદાય સાથે જોડાયેલી છે? જવાબ છે ઓપ્શન એ વર્તનવાદ. વર્તનવાદીઓ માને છે કે આપણે માત્ર બહારનું વર્તન માપી શકીએ છીએ, મનની અંદર શું ચાલે છે તે રહસ્ય છે. હવે જોઈએ વિભાગ 2 તાર્કિક અભિયોગ્યતા. પ્રશ્ન નંબર 36. શ્રેણી પૂર્ણ કરવાની છે. 7, 10, 16, 28, 52. જવાબ આવશે ઓપ્શન બી 100. સંખ્યાઓ વચ્ચે તફાવત બમણો થયેલો છે. 3 + 6 + 12 ને +24 અને 24 બમણા કરીશું તો જવાબ આવશે 48 અને 48. પ્રશ્ન નંબર 37. જો એપલ બરાબર ETTPI અને થતું હોય તો મેંગો બરાબર શું થશે? તો જવાબ આવશે ઓપ્શન એ QERKS થશે. દરેક અક્ષરોમાં 4 અક્ષર ઉમેરવાના છે. આવું કરવાથી તમને જવાબ મળી જશે. પ્રશ્ન નંબર 38. જો આજે રવિવાર હોય તો 65 દિવસ પછી કયો વાર આવશે? જવાબ આવશે ઓપ્શન બી મંગળવાર. પ્રશ્ન નંબર 39. એક સ્ત્રી તરફ આંગળી ચીંધીને રમેશ કહે છે, તેણે મારી માતાના એકમાત્ર પુત્રની પત્ની છે. રમેશ, તે સ્ત્રીનો શું થાય છે? જવાબ છે ઓપ્શન બી પતિ. રમેશની માતાનો એકમાત્ર પુત્ર એટલે રમેશ પોતે. તે સ્ત્રી રમેશની પત્ની છે, તેથી રમેશ તેનો પતિ થશે. પ્રશ્ન નંબર 40. અંગ્રેજી મૂળાક્ષરોમાં ડાબેથી 8મો અને જમણેથી 8મો અક્ષર કયો આવે છે? જવાબ છે ઓપ્શન એ H અને S. ડાબેથી 8મો એટલે H અને જમણેથી 8મો એટલે કુલ 27માંથી 8 બાદ કરવાથી S મળે છે. પ્રશ્ન નંબર 41. 121 જેમ 11 થતું હોય તો 169 જેમ શું થશે? જવાબ છે ઓપ્શન બી 13. 121 એ 11નો વર્ગ છે, તેમ 169 એ 13નો વર્ગ છે. પ્રશ્ન નંબર 42. 3 વાગ્યે ઘડિયાળના 2 કાંટા વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો બનશે? જવાબ છે ઓપ્શન એ 90 ડિગ્રી. ઘડિયાળમાં 1 કલાક એટલે 30 ડિગ્રી અને 3 વાગ્યે કાંટા વચ્ચે 3 કલાકનું અંતર હોય. પ્રશ્ન નંબર 44. જો રેડ બરાબર 27 થતા હોય તો બ્લુ બરાબર કેટલા થશે? જવાબ છે ઓપ્શન એ 40. અહીં અક્ષરોના ક્રમનો સરવાળો કરવો પડશે. પ્રથમ અક્ષર છે બી, તેનો ક્રમ થશે 2. ત્યાર પછી L, તેનો ક્રમ આવશે 12. ત્યાર પછી U, તેનો ક્રમ આવશે 21 અને ત્યાર પછી E, જેનો ક્રમ આવે છે 5. ટોટલ કરશું તો આપણને જવાબ મળશે 40. પ્રશ્ન નંબર 45. 5 જેમ 30 થતા હોય તો 8 જેમ કેટલા થશે? જવાબ છે ઓપ્શન બી 69. પ્રશ્ન નંબર 46. જો માણસ એટલે ચાલવું થતું હોય તો માછલી એટલે શું થશે? જવાબ આવશે ઓપ્શન બી તરવું. પ્રશ્ન નંબર 47. એક હરોળમાં રજત ડાબેથી 15મો અને જમણેથી 20મો છે. હરોળમાં કુલ કેટલા છોકરાઓ હશે? જવાબ છે ઓપ્શન બી 34. પ્રશ્ન નંબર 48. 1, 8, 27 અને 64. ત્યાર પછી કયો ક્રમ આવશે? જવાબ છે ઓપ્શન બી 125. આ સંખ્યાની આ ઘન સંખ્યાની શ્રેણીઓ છે. 1નો ઘન, 2નો ઘન, 3નો ઘન અને 4નો ઘન. હવે 5નો ઘન 125 આવશે. પ્રશ્ન નંબર 49. A, C, F, J અને O. હવે ત્યાર પછી કયો મૂળ અક્ષર આવશે? જવાબ આવશે ઓપ્શન એ U.
અક્ષરો વચ્ચેનો વધતો ક્રમ છે +2, +3, +4 અને 5 આવે છે, જેથી ત્યાર પછી ક્રમ આવશે યુ. પ્રશ્ન નંબર 50. 50ના અડધાના બમણા કેટલા થાય? જવાબ આવશે ઓપ્શન બી 50. 50ના અડધા 25 થાય અને 25ના બમણા ફરીથી 50 થશે. હવે જોઈએ વિભાગ 3 ગુજરાતી વ્યાકરણ. પ્રશ્ન નંબર 51. સ્વૈચ્છિક શબ્દની સાચી સંધિ કઈ છે? જવાબ છે ઓપ્શન ડી સ્વ પ્લસ ઈચ્છિક. પ્રશ્ન નંબર 52. અતીત શબ્દનો વિરોધી શબ્દ જણાવો. તો અતીત શબ્દનો વિરોધી શબ્દ થશે આગામી. પ્રશ્ન નંબર 53. ગુજરાતી ભાષાની પ્રથમ ટૂંકી વાર્તા કઈ છે? જવાબ છે ઓપ્શન બી શાંતિદાસ. પ્રશ્ન નંબર 54. દંપતી એ કયો સમાસ છે? જવાબ છે ઓપ્શન બી દ્વંદ્વ સમાસ. પ્રશ્ન નંબર 55. તેનું શરીર જાણે લોખંડ અલંકાર ઓળખાવો. જવાબ છે ઓપ્શન બી ઉત્પ્રેક્ષા અલંકાર. પ્રશ્ન નંબર 56. પૃથ્વી છંદમાં કુલ કેટલા અક્ષરો હોય છે? જવાબ છે ઓપ્શન બી 17. પ્રશ્ન નંબર 57. ઉજ્જવલની સાચી જોડવણી કઈ છે? જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 58. શબ્દ સમૂહ માટે એક શબ્દ. જૂના પુરાણા મંતવ્યને વળગી રહેનાર. જવાબ છે ઓપ્શન બી રૂઢિચુસ્ત. પ્રશ્ન નંબર 59. કલાપી ઉપનામ કયા સાહિત્યકારનું છે? જવાબ છે ઓપ્શન એ સુરસિંહજી ગોહિલ. પ્રશ્ન નંબર 60. લીલા લહેર હોવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. જવાબ છે ઓપ્શન એ ખૂબ શુભ સાહેબી હોવી. પ્રશ્ન નંબર 61. નિપાત ઓળખાવો, તમે પણ મારી સાથે આવજો. જવાબ છે ઓપ્શન બી પણ એ નિપાત છે. પ્રશ્ન નંબર 62. શાર્દુલ વિક્રીડિત છંદુ બંધારણ શું હોય છે? જવાબ છે ઓપ્શન એ મ સ જ સ ત ત ગા. પ્રશ્ન નંબર 63. વિરામ ચિહ્ન ગાય, ભેંસ, બળદ અને ઘેટા ચરતા હતા. અહીં અલ્પવિરામ શા માટે વપરાયું છે? જવાબ છે ઓપ્શન બી પદોની યાદી અલગ કરવા માટે. પ્રશ્ન નંબર 64. કાયા શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? જવાબ છે ઓપ્શન સી દેહ. પ્રશ્ન નંબર 65. ચિંતન શબ્દની સાચી ધ્વનિ શ્રેણી કઈ છે? જવાબ છે ઓપ્શન એ ચ, ઈ, ન, ત, અ, ન, અ. પ્રશ્ન નંબર 66. વિભાગ 4 ઇંગ્લિશ ગ્રામર અંગ્રેજી ભાષાની જાણકારી. પ્રથમ પ્રશ્ન નંબર 66. પ્લુરલ ઓફ ડેટનમ. ડેટનમનું પ્લુરલ થશે ડેટા. પ્રશ્ન નંબર 67. હી કટ ધ એપલ ખાલી જગ્યા અ નાઇફ. જવાબ આવશે ઓપ્શન બી વિથ. જ્યારે કોઈ નિર્જીવ સાધન કે હથિયાર વડે કામ કરવામાં આવે ત્યારે વિથ પ્રિપોઝિશન વપરાય છે. પ્રશ્ન નંબર 68. કરેક્ટ સ્પેલિંગ ગોતવાનો છે. જવાબ આવશે ઓપ્શન બી વેક્યુમ. પ્રશ્ન નંબર 69. સિનોમિન ઓફ ઇનોરમસનું જવાબ આવશે ઓપ્શન બી હ્યુજ. ઇનોમોરસ એટલે અત્યંત મોટું અથવા તો વિશાળ, જેનો સમાનાર્થી શબ્દ થશે હ્યુજ. પ્રશ્ન નંબર 70. આઈ ખાલી જગ્યા માય બ્રેકફાસ્ટ એન અવર એગો. જવાબ આવશે ઓપ્શન બી એટ. અન અવર એગો એ સાદો ભૂતકાળને દર્શાવે છે, તેથી ક્રિયાપદ ભૂતકાળનું રૂપ એટ આવશે. પ્રશ્ન નંબર 71. કલેક્ટિવ નાઉન ફોર લાયન્સ. જવાબ છે ઓપ્શન બી પ્રાઇડ. સિંહોના ટોળાને અંગ્રેજીમાં પ્રાઇડ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 72. ધ અર્થ ખાલી જગ્યા રાઉન્ડ ધ સન. જવાબ આવશે બી મૂસ. સનાતન સત્ય વાક્યો સાદા વર્તકાળમાં લખાય છે. ધ અર્થ ત્રીજો પુરુષ એકવચન હોવાથી ક્રિયાપદને એસ લાગશે. પ્રશ્ન નંબર 73. પેસિવ વોઇસની અંદર કન્વર્ઝન કરવાનું છે વાક્યનું. હુ બ્રોક ધ ગ્લાસ. જવાબ આવશે ઓપ્શન એ બાય હુમ વોઝ ધ ગ્લાસ બ્રોકન. હુથી શરૂ થતા વાક્યનું પેસિવ બાય હુમથી થાય છે. સાદા ભૂતકાળમાં વોઝ અને વર અને ભૂતકૃદંત આવે છે. પ્રશ્ન નંબર 74. હી ઇઝ ખાલી જગ્યા એમ એ સ્ટુડન્ટ. જવાબ આવશે ઓપ્શન બી એન. એમ એ બોલતી વખતે પ્રથમ ઉચ્ચાર એ સ્વરથી થાય છે, તેથી આર્ટિકલ એ એન વપરાશે. પ્રશ્ન નંબર 75. અ પ્લેસ વેર બર્ડ્સ આર કેપ્ટ. જે જગ્યાએ પક્ષીઓમાં રાખવામાં આવે છે તે જગ્યા. જવાબ આવશે ઓપ્શન બી અવેરી. પક્ષીઓને રાખવાની જગ્યાને અવેરી કહેવાય છે. પ્રશ્ન નંબર 76. ફેમિની ઓફ હોર્સ. હોર્સનું ફેમિની થશે બી મેર. ઘોડાનું સ્ત્રીલિંગ ઘોડી થાય છે. પ્રશ્ન નંબર 77. શી ડાઇડ ખાલી જગ્યા કેન્સર. જવાબ આવશે ઓપ્શન બી ઓફ. જ્યારે કોઈ વ્યક્તિ રોગથી મૃત્યુ પામે ત્યારે ડાઇડ ઓફ પ્રયોગ થાય છે. પ્રશ્ન નંબર 78.
એન્ટોનિમ ઓફ આર્ટિફિશિયલ, તો આર્ટિફિશિયલનું એન્ટોનિમ થશે સી, નેચરલ. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, તેનું વિરોધી થશે નેચરલ એટલે કે કુદરતી. પ્રશ્ન નંબર 79, ઇનડાયરેક્ટ સ્પીચની અંદર નેરેશન કરવાનું છે. શી સેડ ટુ મી પ્લીઝ હેલ્પ મી. જવાબ આવશે ઓપ્શન એ, શી રિક્વેસ્ટેડ મી ટુ હેલ્પ હર. પ્લીઝ હોવાથી રિપોર્ટિંગ વર્બ આવશે અને વાક્ય ટુ થી જોડાશે. પ્રશ્ન નંબર 80, ઇફ ઇટ રેન્સ ધ મેચ ખાલી જગ્યા કેન્સલ. જવાબ આવશે ઓપ્શન બી, વિલ બી. ઇફ વાળા વાક્યમાં જો પ્રથમ ક્રિયા સાદા વર્તમાનમાં હોય તો પરિણામ ભવિષ્યકાળમાં દર્શાવાય છે. હવે જોઈએ વિભાગ નંબર 5, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો. ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા કોણ ગણાય છે? જવાબ છે ઓપ્શન એ, ડોક્ટર વિક્રમ સારાભાઈ. પ્રશ્ન નંબર 82, બંધારણની કઈ કોલમ મુજબ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળે છે? જવાબ છે ઓપ્શન બી, કલમ 21A. 86માં બંધારણીય સુધારા દ્વારા કલમ 21 ઉમેરીને શિક્ષણને મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 83, કુચીપુડી કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે? જવાબ આવશે ઓપ્શન બી, આંધ્રપ્રદેશ. કુચીપુડી એ આંધ્રપ્રદેશનું જાણીતું શાસ્ત્રીય નૃત્ય છે. પ્રશ્ન નંબર 84, માનવ શરીરમાં લોહી શુદ્ધ કરવાનું કામ કયું અંગ કરે છે? જવાબ છે ઓપ્શન બી, કિડની. કિડની લોહીમાંથી હાનિકારક તત્વો ગાળીને લોહીને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે. પ્રશ્ન નંબર 85, કોમ્પ્યુટરમાં પીડીએફનું પૂરું નામ શું છે? જવાબ છે ઓપ્શન એ, પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. પીડીએફ એ એડોબ દ્વારા બનાવવામાં આવેલું ફાઇલ ફોર્મેટ છે જે દસ્તાવેજોને ગમે ત્યાં વાંચવા યોગ્ય બનાવે છે. પ્રશ્ન નંબર 86, ગુજરાતનું કયું શહેર સાક્ષર નગરી તરીકે ઓળખાય છે? જવાબ છે ઓપ્શન સી, નડિયાદ. ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા અનેક વિદ્વાનોની જન્મભૂમિ હોવાથી નડિયાદને સાક્ષર નગરી તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 87, વર્ષ 2026માં રમાનાર એશિયન ગેમ્સ કયા દેશમાં યોજાશે? જવાબ છે ઓપ્શન એ, જાપાન. 2026માં જાપાનના આઈચી અને નાગોયા શહેરમાં 20મી એશિયન ગેમ્સ રમાશે. પ્રશ્ન નંબર 88, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? જવાબ છે ઓપ્શન બી, રાજસ્થાન. ક્ષેત્રફળની રીતે રાજસ્થાન પ્રથમ સ્થાને છે, જ્યારે વસ્તીની રીતે ઉત્તર પ્રદેશ મોટું છે. પ્રશ્ન નંબર 89, ભૂદાન ચળવળના પ્રણેતા કોણ હતા? જવાબ છે ઓપ્શન એ, વિનોબા ભાવે. આચાર્ય વિનોબા ભાવેએ 1951માં તેલંગાણાના પોચમપલ્લીથી સ્વૈચ્છિક જમીન દાનની ચળવળ શરૂ કરેલી હતી. પ્રશ્ન નંબર 90, ગુજરાતમાં પૂર્ણા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જવાબ છે ઓપ્શન એ, ડાંગ. ડાંગ જિલ્લામાં પૂર્ણા નદીના કિનારે આ સમૃદ્ધ અભયારણ્ય આવેલું છે. પ્રશ્ન નંબર 91, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ છે ઓપ્શન બી, 8 માર્ચ. વિશ્વભરમાં મહિલાઓની સિદ્ધિઓને બિરદાવવા અને સમાનતા માટે 8 માર્ચે આ દિવસ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 92, પૃથ્વી પર સૌથી સખત કુદરતી પદાર્થ કયો છે? જવાબ છે ઓપ્શન સી, હીરો. હીરો એ શુદ્ધ કાર્બન છે અને કુદરતી રીતે મળતો સૌથી સખત પદાર્થ છે. પ્રશ્ન નંબર 93, નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? જવાબ છે ઓપ્શન એ, રવિન્દ્રનાથ ટાગોર. 1913માં ગીતાંજલિ કાવ્ય સંગ્રહ માટે રવિન્દ્રનાથ ટાગોરને સાહિત્યનો નોબેલ એવોર્ડ મળેલો હતો. પ્રશ્ન નંબર 94, તાજેતરમાં સમાચારમાં રહેલું LVM-3 શું છે? જવાબ છે ઓપ્શન એ, ઇસરોનું સૌથી ભારે લોન્ચ વ્હીકલ. LVMનું પૂરું નામ છે લોન્ચ વ્હીકલ માર્ક 3. એ ઇસરોનું સૌથી શક્તિશાળી રોકેટ છે જેનો ઉપયોગ ચંદ્રયાન 3માં થયેલો હતો. પ્રશ્ન નંબર 95, ભારતમાં શ્વેત ક્રાંતિના જનક કોણ છે? જવાબ છે ઓપ્શન બી, વર્ગીસ કુરિયન. ડોક્ટર વર્ગીસ કુરિયને આણંદમાં અમૂલ દ્વારા ડેરી ઉદ્યોગમાં ક્રાંતિ લાવી ભારતને દૂધ ઉત્પાદનમાં પ્રથમ બનાવ્યું હતું. પ્રશ્ન નંબર 96, ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં 2024 અને 25માં ચર્ચામાં રહ્યું? જવાબ છે ઓપ્શન એ, મરાઠા સૈન્ય લેન્ડસ્કેપ. આ વાયુ સૂંઘવાથી માણસને બેહોશી જેવી અસર થાય છે અને અનિયંત્રિત માફ કરશો. પ્રશ્ન નંબર 96, ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં 2024 અને 25માં ચર્ચામાં રહ્યું? જવાબ છે એ, મરાઠા સૈન્ય લેન્ડસ્કેપ. પ્રશ્ન નંબર 97, કયો વાયુ લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે? જવાબ છે નાઇટ્રસ ઓક્સાઇડ. પ્રશ્ન નંબર 98, ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ છે ઓપ્શન એ, ચાર્લ્સ ડાર્વિન.
ડાર્વિને જણાવેલું હતું કે સજીવો બદલાતા પર્યાવરણ મુજબ અનુકૂલન સાધીને પેઢી દર પેઢી બદલાતા રહે છે. પ્રશ્ન નંબર 99. કયા દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? જવાબ છે ઓપ્શન બી 26 નવેમ્બર. 26 નવેમ્બર 1949ના રોજ ભારતના બંધારણનો સ્વીકાર થયેલો હોવાથી આ દિવસને બંધારણ દિવસ કહે છે. પ્રશ્ન નંબર 100. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? જવાબ છે ઓપ્શન એ કલ્યાણજી મહેતા. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થયેલી હતી, ત્યારે કલ્યાણજી મહેતા પ્રથમ અધ્યક્ષ બનેલા હતા. આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે એ નીચે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો. જો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવા જ એક અન્ય પ્રશ્નપત્રની સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.